નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 7 ના અગાઉ 3 લેક્ચર જોયા છે. આજે ચોથું લેક્ચર છે. આજે આપણે એસી પરિપથમાં માત્ર ઇન્ડક્ટર જોડેલ હોય ત્યારે સરેરાશ પાવરની ચર્ચા કરવી છે. તો એસી પરિપથમાં માત્ર ઇન્ડક્ટર જોડેલ હોય ત્યારે તો આપણને પ્રવાહનું સૂત્ર ખબર છે. પ્રવાહ I બરાબર વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t. એસી પરિપથને લાગુ પાડેલ વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t. અને આપણે પ્રવાહનું સૂત્ર મેળવેલું. પ્રવાહ I બરાબર Vm upon ઓમેગા L, એટલે કે Im sin ઓમેગા t minus pi by 2. એસી પરિપથમાં માત્ર ઇન્ડક્ટર હોય ત્યારે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ હોય છે. આ સૂત્રને આપણે આ રીતે પણ લખી શકીએ. I બરાબર માઇનસ Im cos ઓમેગા t, કારણ કે આપણે માઇનસ cos ઓમેગા t બરાબર sin ઓમેગા t minus pi by 2 લખેલું. તો હવે જોઈએ તો પાવર, તત્કાલીન પાવર, ટી સમયે તત્કાલીન પાવર, ટી સમયે તત્કાલીન પાવર, ટી સમયે તત્કાલીન પાવર. પાવર P is equal to VI, તો Vm Im minus Vm Im sin omega t cos omega t. બે વડે ગુણીએ બે વડે ભાગીએ તો Vm Im by 2 2 sin omega t cos omega t. और 2 sin omega t cos omega t बराबर माइनस Vm Im by 2 શું થાય? sin 2 omega t. તો એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય, એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય sin ઓમેગા t નું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય 0 થાય. એટલે એક આવર્તકાળ પર સરેરાશ પાવર, એક આવર્તકાળ પર સરેરાશ પાવરનું મૂલ્ય બરાબર છે. જો હવે એક આવર્તકાળ પર આપણે સરેરાશ પાવર લઈએ તો પાવર P બરાબર સરેરાશ પાવર P બરાબર, તો આનું સરેરાશ લેવું પડે. Vm Im અચળ by 2 sin 2 ઓમેગા t. sin 2 ઓમેગા t sin વિધેય કે કોસાઇન વિધેયનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય કેવું છે? શૂન્ય છે. એટલે એક આવર્તકાળ પર sin 2 ઓમેગા t નું મૂલ્ય, સરેરાશ મૂલ્ય શૂન્ય છે. માટે શું થશે? સરેરાશ પાવર શૂન્ય થશે. આ કેવી રીતે થાય? તો માત્ર ઇન્ડક્ટર આપણે જોડેલ હોય ત્યારે અહીંયા આપણે આ વોલ્ટેજનો આલેખ છે લાલ કલર વડે, પછી આ ત્રુટક રેખા વડે ફ્લક્સ phi બરાબર EB, ફ્લક્સ phi બરાબર NEB થાય. હવે n બરાબર શું થાય? D બરાબર B0 NI. તો એ I પર આધાર રાખે છે. I વધે તેમ ફ્લક્સ પણ વધે. I એ sin ઓમેગા t મુજબ બદલાશે. માઇનસ Im cos ઓમેગા t પદ મુજબ બદલાશે. sin વિધેય મુજબ બદલાશે. એક મિનિટ. બરાબર છે. તો માત્ર ઇન્ડક્ટર જોડેલો હોય ત્યારે
એના માટે આ આઈ વી અને ફ્લક્સ ફાઈવ અને પાવર પી વાળો આલેખ દર્શાવેલ છે. તો ઇન્ડક્ટરમાં જ્યારે પ્રવાહ અહીંયા એ બિંદુ એ છેડા પરથી દાખલ થતો અને બી છેડામાંથી બહાર આવતો હોય ત્યારે 0 થી 1 સમયગાળા દરમિયાન 0 થી 1 સમયગાળા દરમિયાન આ પ્રવાહ વધે છે. પ્રવાહ વધવાને કારણે ફ્લક્સ રેખાઓ પણ વધે છે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ વધે છે. એટલે કે 0 થી 1 સમયગાળા દરમિયાન આ જે ઇન્ડક્ટર છે ચુંબકત્વ પ્રાપ્ત કરે છે, મેગ્નેટાઇઝ થાય છે અને 1 સમયનું ચુંબકીય પ્રવાહ મહત્તમ બને અને ચુંબકીય ફ્લક્સ પણ શું બને? મહત્તમ બને. હવે અહીં પાવર અને વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળાનો તફાવત, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો છે? 0 છે. તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત 0 છે, તો અહીં બંને ધન છે. 0 થી 1 સમયગાળા દરમિયાન પ્રવાહ અને વોલ્ટેજ બંને ધન છે, એટલા માટે પાવર પણ શું મળે? પાવર P = VI. તો આ બંનેનું મૂલ્ય ધન મળે છે. એટલે પહેલા ચરણમાં 0 થી 1 એટલે કે આ ખરેખર તો T/4 સમય છે. આ T/2, આ 3T અને આવર્તકાળ T. તો આ સમયગાળા દરમિયાન પાવર ધન મળે છે. હવે બીજા અર્ધચક્ર દરમિયાન આ પહેલી આકૃતિ આપણને આકૃતિ એ બતાવેલી છે કે 0 થી 1 માટે છે. બીજી આકૃતિ બી એ 1 થી 2 સમયગાળા માટે છે. તો 1 થી 2 સમયગાળા દરમિયાન પ્રવાહ ધન છે, પણ એ ઘટતો જાય છે, જેને કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટે છે અને 2 પર પહોંચે ત્યારે પ્રવાહ શૂન્ય થઈ જાય છે. આથી એ ચુંબકત્વ નાશ પામે છે. ચુંબકીય ફ્લક્સ પણ કેવું થઈ જાય છે? 0 થઈ જાય છે. આ સમયગાળા દરમિયાન શું હોય છે? આ જે વોલ્ટેજ છે એ ઋણ છે, પ્રવાહ ધન છે અને વોલ્ટેજ ઋણ છે, એટલે પાવરનું મૂલ્ય કેવું મળે છે? ઋણ મળે છે અને આનું ડીમેગ્નેટાઇઝ થાય છે, એટલે કે ચુંબકત્વ નાશ પામે છે. હવે 2 થી 3 દરમિયાન, 2 થી 3 દરમિયાન શું થાય? અહીંયા જ આપણે જોઈ લઈએ તો 2 થી 3 દરમિયાન સી. તો 2 થી 3 દરમિયાન આ વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. એટલે પહેલા એ માંથી વિદ્યુત પ્રવાહ દાખલ થતો હતો, તેની જગ્યાએ હવે શું થશે? આ બી છેડામાંથી પ્રવાહ દાખલ થશે અને એ છેડામાંથી પ્રવાહ શું થશે? બહાર આવશે. એટલે આ એ છેડો n ધ્રુવ તરીકે વધશે અને આ બાજુનો છેડો એ s ધ્રુવ તરીકે. એટલે ધ્રુવત્વ જ બદલાઈ જાય છે, પોલારિટી ચેન્જ થઈ જાય છે. કયા સમયગાળા દરમિયાન? 2 થી 3 સમયગાળા દરમિયાન વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઋણ થાય છે અને એ બાજુ 2 થી 3 સમયગાળા દરમિયાન એ વધતું જાય છે, જેને કારણે ફ્લક્સ રેખાઓ પણ વધતી જાય છે. આની માત્ર શું બદલાય છે? દિશા બદલાઈ જાય છે. એટલે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ n માંથી નીકળી અને s માં દાખલ થાય છે. તે જ પ્રમાણે અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા s થી n તરફ આવી જાય છે. ધ્રુવત્વ બદલાઈ જાય છે, પોલારિટી ચેન્જ થઈ જાય છે. આ સમયગાળા દરમિયાન વોલ્ટેજ અને પ્રવાહ બંને કેવા છે? ઋણ છે. વોલ્ટેજ, આ લાલ કલરે વોલ્ટેજ પ્રવાહ દર્શાવે છે અને ભૂરો કલરે વોલ્ટેજ દર્શાવે છે. બંનેના મૂલ્ય ઋણ છે, એટલા માટે આપણને પાવર કેવો મળે છે? ધન મળે છે. હવે આવે છે 3 થી 4 સમયગાળા દરમિયાન. તો આ સમયગાળા દરમિયાન આ ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહાયેલી ઉર્જા છે 3 થી 4 સમયગાળા દરમિયાન આ ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહાયેલી ઉર્જા ફરીથી કોને મળે છે? પ્રાપ્તિ સ્થાનને મળે છે. આ સમયગાળા દરમિયાન પ્રવાહનું મૂલ્ય વધતું જાય છે, એટલે ફ્લક્સ વધે. ફ્લક્સ રેખાઓનું મૂલ્ય પાછું અહીંયા પ્રવાહનું મૂલ્ય ઘટતું જાય છે, એટલે ફ્લક્સ રેખા, ચુંબકીય ફ્લક્સ ઘટતું જાય એટલે ફ્લક્સ રેખાઓની સંખ્યા ઘટે છે. અહીંયા પણ બદલાયેલું પોલારિટી છે. આ s તરીકે વર્તે અને આ n તરીકે વર્તે, એટલે આ ફ્લક્સ રેખાઓની દિશા આપણે બદલી નાખવાની છે. તો 3 થી 4 સમયગાળા દરમિયાન શું થાય છે? પ્રવાહનું મૂલ્ય ઋણ છે, પણ એ ઘટતું જાય છે અને ઘટીને શૂન્ય બને છે. એટલે ફરીથી ચુંબકીય ક્ષેત્રમાં, ઇન્ડક્ટરના ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહાયેલી ઉર્જા
જે પ્રાપ્તિ સ્થાન છે એ પ્રાપ્તિ સ્થાનને પાછી મળી જાય છે. 3 થી 4 સમયમાં શું થાય છે? પ્રવાહ ઋણ છે અને વોલ્ટેજ ધન છે. આ વોલ્ટેજ ધન છે અને પ્રવાહ કેવો છે? ઋણ છે. એટલે પરિણામી પાવર કેવો મળે છે? ઋણ મળે છે. આ પાવર આપણને અહીં ઋણ મળે છે. તો આમ ઇન્ડક્ટરમાં આમ એસી પરિપથમાં માત્ર ઇન્ડક્ટર જોડેલો હોય ત્યારે જ્યારે પ્રવાહનું મૂલ્ય વધતું હોય છે ત્યારે પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ઉર્જા આ ઇન્ડક્ટરના ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામે છે અને જ્યારે પ્રવાહનું મૂલ્ય ઘટતું હોય છે ત્યારે આ ઉર્જા પ્રાપ્તિ સ્થાનને પાછી મળી જાય છે. એટલે માત્ર ઇન્ડક્ટર જોડેલ હોય ત્યારે પાવરનો વ્યય થતો નથી. માટે પાવર કેવો થઈ જાય? 0 થઈ જાય છે. માત્ર ઇન્ડક્ટર જોડેલો હોય ત્યારે વહેતા પ્રવાહને આપણે વોટલેસ પ્રવાહ કહે છે, કારણ કે અહીં પાવરનો વ્યય થતો નથી. એસી પરિપથમાં માત્ર ઇન્ડક્ટર જોડેલો હોય ત્યારે પાવર વ્યય 0 હોય છે. ત્યારે વહેતા પ્રવાહને વોટલેસ પ્રવાહ કહે છે. ત્યાર પછી આવે છે એસી પરિપથમાં માત્ર કેપેસિટર જોડેલો હોય ત્યારે શું થાય, એની ચર્ચા કરીએ. એસી પરિપથમાં માત્ર કેપેસિટર જોડેલો હોય ત્યારે માત્ર કેપેસિટર જોડેલ હોય ત્યારે અહીં આપણે ડીસી પાવર સપ્લાય સાથે જો કેપેસિટરને જોડવામાં આવે, ડીસી પાવર સપ્લાય કેપેસિટરને જો ડીસી પ્રવાહ આપવામાં આવે તો શરૂઆતમાં કેપેસિટર શું થાય છે? આ ડીસી પ્રવાહને કારણે ચાર્જ થાય એટલે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં વધારો થાય, જે આ પ્રવાહનો વિરોધ કરે છે. અને કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય ત્યારે વહેતો પ્રવાહ શું થઈ જાય છે? 0 થઈ જાય છે. હવે કેપેસિટર સાથે જ્યારે એસી પ્રાપ્તિ સ્થાનને કેપેસિટરને એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે ત્યારે પણ આ શું થાય છે? પ્રવાહના ફેરફારનો વિરોધ થાય છે. જો ટી સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર Q હોય અને એસી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા ટી હોય તો કિર્ચોફના બીજા નિયમ મુજબ આ બંનેના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થાય? સમાન થાય. તો કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અને બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Q/C. V બરાબર Vm sin ઓમેગા ટી અને Q/C. હવે આપણે આના પરથી પ્રવાહ મેળવવાનો છે. એટલે આપણે પ્રવાહનું સૂત્ર ખબર છે, I બરાબર dq/dt. એટલે આપણે Q ને કરતા બનાવીએ, Q બરાબર Vmc sin ઓમેગા ટી. હવે I બરાબર dq/dt. હવે I બરાબર dq/dt. તો
વીએમ અને સી કેવા છે? અચળ છે. સાઈન ઓમેગા ટી નું વિકલન કોસ ઓમેગા ટી અને ઓમેગા ટી નું વિકલન ઓમેગા. અંશ અને છેદને જો આપણે અંશ અને છેદને જો ઓમેગા સી વડે ભાગીએ તો વીએમ અને ભાગ્ય તો વીએમ કેન્સલ થઈને અને ભાગ્ય શું થઈ જાય? ઓમેગા સી. અંશ અને છેદને ઓમેગા સી વડે ભાગતા કોસ ઓમેગા ટી. આપણે જોઈ ગયા માત્ર અવરોધ હોય ત્યારે I બરાબર વીએમ અપોન આર સાઈન ઓમેગા ટી. એસી પ્રતિષ્ઠાનો વોલ્ટેજ V બરાબર વીએમ સાઈન ઓમેગા ટી. આ માત્ર અવરોધ હોય ત્યારે, માત્ર અવરોધ હોય ત્યારે. માત્ર ઇન્ડક્ટર હોય ત્યારે વીએમ અપોન ઓમેગા એલ સાઈન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. માત્ર એલ હોય ત્યારે, માત્ર એલ હોય ત્યારે. આ માત્ર કેપેસિટર હોય ત્યારે, માત્ર કેપેસિટર હોય ત્યારે. તો હવે cos ઓમેગા ટી નું આપણે રૂપાંતર કરીએ તો cos ઓમેગા ટી બરાબર વીએમ અપોન 1 અપોન ઓમેગા સી. cos ઓમેગા ટી એટલે sin પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી હતું તો ઓમેગા ટી પ્લસ પાઈ બાય sin પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી. કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં sin ધન, તો બીજા ચરણમાં sin ધન છે. sin નું રૂપાંતર શેમાં થાય? cos માં, એટલે cos ઓમેગા ટી. તો જેવી રીતે શુદ્ધ આપણે અવરોધ જોડેલો હોય પરિપથમાં, એસી પરિપથમાં અવરોધ જોડેલો તો અવરોધની અસર આર વડે દર્શાવાય, જેને ઓહમિક અવરોધ કહેવામાં આવે છે. માત્ર ઇન્ડક્ટર જોડેલો હોય તો ઇન્ડક્ટરની પ્રવાહ પરની અસર ઓમેગા એલ વડે દર્શાવાય છે. તેવી જ રીતે એસી પરિપથ સાથે માત્ર કેપેસિટર જોડેલો હોય ત્યારે પ્રવાહ પર તેની અસર 1 અપોન ઓમેગા સી વડે દર્શાવાય છે. તો 1 અપોન ઓમેગા સી ને કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ, કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ અથવા તો કેપેસિટરનો અસરકારક અવરોધ કહે છે, જેને એક્સી વડે દર્શાવાય. 1 અપોન ઓમેગા સી એટલે એક્સી, એટલે વીએમ અપોન એક્સી સાઈન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. વીએમ અપોન ઓમેગા સી, વીએમ અપોન એક્સી એટલે આઈએમ. જેવી રીતે વીએમ અપોન આર એટલે આઈએમ, વીએમ અપોન ઓમેગા એલ એટલે આઈએમ. તો અહીંયા થશે વીએમ અપોન એક્સી શું થયું? સાઈન ઓમેગા ટી પ્લસ પાઈ બાય એટલે આઈએમ સાઈન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. તો આને પણ આઈએમ કહેવાય, આને પણ આઈએમ કહેવાય. આ માત્ર ઇન્ડક્ટર હોય ત્યારે, આ માત્ર અવરોધ હોય ત્યારે, ને આ માત્ર કેપેસિટર હોય ત્યારે. તો આ સમીકરણ V બરાબર વીએમ સાઈન ઓમેગા ટી એસી પ્રાપ્તિસ્થાનનો વોલ્ટેજ સમીકરણ 1, અને આને આપણે સમીકરણ 2 આપીએ તો વોલ્ટેજની કળા ઓમેગા ટી છે, વોલ્ટેજની કળા ઓમેગા ટી છે અને પ્રવાહની કળા ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 છે. એટલે એવું કહી શકાય કે એસી પરિપથમાં માત્ર કેપેસિટર જોડેલ હોય ત્યારે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો આગળ હોય છે. માત્ર ઇન્ડક્ટર જોડેલ હોય ત્યારે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ હોય છે. પરંતુ અહીં પ્રવાહ I એ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો આગળ હોય છે, અથવા તો આવર્તકાળના 1/4 ભાગ જેટલો આગળ હોય છે. એટલે પ્રવાહ એ વોલ્ટેજ કરતા મહત્તમ મૂલ્ય
આવર્તકાળના 1/4 ભાગ જેટલા સમય પહેલા એનું મહત્તમ મૂલ્ય બની જાય છે. તો જોઈએ આપણે પ્રવાહ અને વોલ્ટેજ નો આલેખ અને ફેઝર ડાયાગ્રામ જોઈએ તો ફેઝર ડાયાગ્રામ. વોલ્ટેજ અને પ્રવાહ માટેના ફેઝર દોરીએ તો વોલ્ટેજ નો આલેખ આપણને ખબર છે, સાઇન વિધેય છે v બરાબર vm sin ઓમેગા t. તો આપણે વોલ્ટેજ માટેનો ફેઝર દોરીએ, ફેઝર ડાયાગ્રામ. તો પહેલા તો આપણે આલેખ દોરીએ. વોલ્ટેજ નો આલેખ v બરાબર vm sin ઓમેગા t. આ vm અને આ માઇનસ v. અહીં આપણે સૂત્ર લખીએ તો im sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2. તો અહીંયા જો ઓમેગા ટી બરાબર 0 મૂકે, અહીંયા જો ઓમેગા ટી બરાબર 0 મૂકે તો વોલ્ટેજ 0 થાય. તો અહીંયા જો આપણે ઓમેગા ટી બરાબર 0 મૂકીએ તો sin પાઈ બાય 2 એટલે પ્રવાહ જ્યારે વોલ્ટેજ લઘુત્તમ હોય ત્યારે પ્રવાહ કેવો બને છે? મહત્તમ બને છે. એટલે વોલ્ટેજ નો આલેખ આપણને આ પ્રમાણે મળશે. આ વોલ્ટેજ નો આલેખ દોર્યો, આપણે પ્રવાહ નો આલેખ દોરીએ. તો વોલ્ટેજ નો આલેખ આપણે દોરીએ, પછી પ્રવાહ નો આલેખ દોરીએ. તો વોલ્ટેજ નો આલેખ આપણે દોરેલો જ છે. હવે પ્રવાહ નો આલેખ દોરીએ. તો વોલ્ટેજ જ્યારે આ થયો પ્રવાહનો આલેખ. તો વોલ્ટેજ જ્યારે લઘુત્તમ હોય ત્યારે પ્રવાહ કેવો હોય છે? મહત્તમ હોય છે. અને જ્યારે વોલ્ટેજ મહત્તમ બને, જ્યારે વોલ્ટેજ મહત્તમ બને છે ત્યારે પ્રવાહ શૂન્ય બને છે. વોલ્ટેજ અહીં મહત્તમ છે ત્યારે પ્રવાહ શૂન્ય છે. અહીં વોલ્ટેજ શૂન્ય છે તો પ્રવાહ મહત્તમ છે. જ્યારે બે વિધેય વચ્ચે કડા તફાવત પાઈ બાય 2 હોય ત્યારે એક વિધેય મહત્તમ હોય ત્યારે બીજું વિધેય લઘુત્તમ હોય છે. તો અહીં હવે આપણે ફેઝર ડાયાગ્રામ જોડીએ તો વોલ્ટેજ માટે ઓમેગા ટી લઈએ તો વોલ્ટેજ નો ફેઝર આ પ્રમાણે બનશે. આ જે સદિશ છે એ વોલ્ટેજ નો સદિશ છે. તો એનો y અક્ષ પરનો આપણે ઘટક લઈએ તો y અક્ષ પરનો ઘટક અને મહત્તમ મૂલ્ય vm, આ છે ઓમેગા ટી. એટલે આ જે આવશે તે vm, v બરાબર vm sin ઓમેગા ટી. અને એ જ પ્રમાણે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો આગળ છે એટલે એની કળા પાઈ બાય 2 જેટલી વધારે બતાવવાની છે. આપણે પ્રવાહના ફેઝર માટેની જે કળા છે, વોલ્ટેજની કળા ઓમેગા ટી છે, જ્યારે પ્રવાહની કળા એટલે જે ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2
એટલે આપણે અહીંયા વોલ્ટેજ નો ફેઝર દોરીએ તો આ વોલ્ટેજ નો ફેઝર થયો, વોલ્ટેજ નો ફેઝર V, નહીં આ પ્રવાહનો ફેઝર, સોરી આ પ્રવાહનો ફેઝર I થયો. તો પ્રવાહના ફેઝર નું મહત્તમ મૂલ્ય કેટલું છે? Im. પ્રવાહના ફેઝર નું લંબાઈ કેટલી છે? Im છે. તો આપણે એનો y અક્ષ પરનો ઘટક લઈએ, y અક્ષ પરનો આપણે ઘટક લઈશું તો y અક્ષ પરનો ઘટક કેટલો થશે? Im sin omega t plus pi by 2, omega t plus pi by 2. તો વોલ્ટેજ નો ફેઝર આપણે લઈશું તો Im sin omega t plus pi by 2 મળશે. એટલે આ જે વોલ્ટેજ નો ફેઝર છે, આ પ્રવાહની કળા ઓમેગા ટી છે, તો વોલ્ટેજ ની કળા એના કરતા પાઈ બાય 2 જેટલી વધારે છે, એટલે ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. તો આ રીતે આપણે ફેઝર ડાયાગ્રામ દ્વારા વોલ્ટેજ અને પ્રવાહને સમજાવી શકીએ. હવે આવે છે પાવર. તો આપણી પાસે બે સૂત્ર ખબર છે. પાવર P બરાબર VI VM sin omega t, શું છે? VM upon 1 upon omega છે, એટલે Im cos omega t. બે વડે ગુણીએ બે વડે ભાગીએ તો VM Im by 2 sin omega t cos omega t, એટલે sin 2 omega t. બે વડે ગુણીએ બે વડે ભાગીએ તો VM Im by 2, પછી આવે છે 2 sin omega t cos omega t. 2 sin omega t cos omega t એટલે sin 2 omega t. પાવર નું સરેરાશ મૂલ્ય લઈએ તો પાવર નું સરેરાશ મૂલ્યમાં VM Im by 2 એક આવર્તકાળ પર sin 2 omega t નું સરેરાશ મૂલ્ય શું થાય છે? શૂન્ય થાય. એટલે એક આવર્તકાળ દરમિયાન માત્ર ઇન્ડક્ટર જોડેલો હોય ત્યારે એક આવર્તકાળ દરમિયાન પાવરનું મૂલ્ય, સરેરાશ પાવરનું મૂલ્ય શૂન્ય થાય છે. સરેરાશ પાવરનું મૂલ્ય શૂન્ય થાય છે. આમ એસી પરિપથમાં માત્ર કેપેસિટર જોડેલો હોય, એસી પરિપથ સાથે માત્ર કેપેસિટર જોડેલો હોય ત્યારે પાવર વ્યય કેવો હોય છે? શૂન્ય હોય છે. તો એસી પરિપથ સાથે માત્ર કેપેસિટર જોડેલો હોય ત્યારે કેપેસિટરમાં કેપેસિટર જ્યારે ચાર્જ થતું હોય ત્યારે આ કેપેસિટરમાંની ઉર્જા એસી પ્રતિષ્ઠાનમાંની ઉર્જા એ કેપેસિટરના વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહાય છે. અને જ્યારે પ્રવાહનું મૂલ્ય ઘટતું હોય, એટલે કે કેપેસિટર જ્યારે ડિસ્ચાર્જ થતું હોય, વિદ્યુત વિભારિત થતું હોય, ત્યારે આ ઉર્જા પ્રતિષ્ઠાનને પાછી મળી જાય છે. આથી એસી પરિપથ સાથે માત્ર કેપેસિટર જોડેલો હોય ત્યારે પાવર વ્યય શૂન્ય હોય છે. આમ એસી પરિપથ સાથે માત્ર ઇન્ડક્ટર કે માત્ર કેપેસિટર જોડેલો હોય ત્યારે પાવર વ્યય શૂન્ય હોય છે. આવી સ્થિતિમાં પરિપથમાંથી વહેતા પ્રવાહને વોટલેસ પ્રવાહ કહે છે. તો માત્ર ઇન્ડક્ટર જોડેલો હોય ત્યારે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ હોય છે, અને માત્ર કેપેસિટર જોડેલો હોય, માત્ર ઇન્ડક્ટર જોડેલો હોય ત્યારે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ હોય છે. જ્યારે માત્ર કેપેસિટર જોડેલો હોય ત્યારે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો આગળ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીશું. વધારે ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. થેન્ક યુ વેરી મચ.